કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ઈચ્છા છે, હવે એ પણ ન હો. કવિ શ્રી ચીનુ મોદીનો આ શેર મને બહુ ગમે છે. સાથે એમણે એક કવિ વિશે જે લખ્યું છે ને, એ આજે તમને કહેવું છે. ચીનુ મોદીએ લખ્યું છે કે એ કવિ પાસે સરળ વાણી છે, વળી પાછી એ પ્રવાહી પણ છે. તેની પાસે શબ્દ સાંભળવાના કવિગત કાન પણ છે. તો આ જ કવિ વિશે રમેશ પુરોહિત લખે છે કે તેમના હૈયે અને હોઠે સમગ્ર ગુજરાતી કવિતા આઠે પ્રહર રમમાણ રહે છે. આ કવિ સ્વયં પ્રકાશે ઝળહળે છે. અને હવે તેમના વિશે જે લખ્યું છે એ લખનાર છે સુરેશ દલાલ. સુરેશ દલાલ બહુ સરસ લખે છે. એ કહે છે કે આ કવિ પડકારનો માણસ છે, મહેફિલ અને મંચનો માણસ છે, અંગત અને સંગતનો માણસ છે, મેદનીનો માણસ છે અને એકાંતનો પણ માણસ છે. તો આ જ કવિને જ્યારે કોઈએ કહ્યું કે તમે તમારા વિશે લખો, ત્યારે એમણે પોતાના વિશે લખ્યું છે કે જે મને ઓળખે છે અને નથી ઓળખતા એ બધાને ખબર છે કે બેઝિકલી હું ઉજવણીનો માણસ છું, ઉત્સવનો માણસ છું. જેણે શબ્દ અને સંબંધને જીવનમાં અંકિત કર્યા છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયામાં આવો આપણે મળીએ કવિ અંકિત ત્રિવેદીને. અંકિતભાઈ, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ. તમારી સાથે વાતની શરૂઆત કરીએ પહેલા તાજી તમે છેલ્લે લખેલી તમારી રચના સાંભળવી છે, પછી સવાલ જવાબની શરૂઆત કરીએ. હજુ પણ અમારા સંબંધો સરસ છે, હજુ એમને મારી વાતોમાં રસ છે. આહા, વાહ, ક્યાં વાત. આ છેલ્લો શેર લખેલો છે. છેલ્લો બહુ બધું લખ્યું છે તમે. કવિ, જ્યારે કવિનું નામ લેવામાં આવે ત્યારે અત્યારે બ્રાન્ડ નેમ અંકિત ત્રિવેદી છે. મને એક વસ્તુ સમજ, એક બહુ ઘસાઈ ગયેલો જોક્સ છે. એક છોકરો છોકરી જોવા જાય છે અને પેલા સામેથી સવાલ પૂછાય છે, શું કરે છે? કે કવિતા લખે છે, કવિ છે. એટલે કે એ બરાબર, પણ કમાણી માટે શું કરે છે? તો મને સમજવું છે કે કરિયર તરીકે કોઈ એક કવિ બનવું હોય તો આ ફિલ્ડ પસંદ કરાય ખરું? કરાય, આ ફિલ્ડ પસંદ કરાય, પણ આ ફિલ્ડ એવું છે કે એ કરિયર માટે જેટલું ઉપયોગી છે એના કરતાં વધારે જીવન માટે ઉપયોગી છે. એટલે કરિયર બાય પ્રોડક્ટ રહી જાય છે. જેને સાચા અર્થમાં જીવવું છે એના માટેનું આ ફિલ્ડ છે. જેમ એક ડૉક્ટર ફી લે છે, એક શિક્ષક ફી લે છે, એમ એક સાહિત્યકાર, એક કવિ પુરસ્કાર લે છે. પુરસ્કાર શબ્દ તો મેઘાણીભાઈએ આપણને આપેલો છે. તો મને એવું લાગે છે કે કરિયર આમાં બનાવી શકાય અને કેટલા બધા સમર્થ કવિઓએ આમાં એમની કરિયર બનાવેલી છે. પણ આ એક એવી જગ્યા છે, આ એક એવી અવસ્થા છે, તબક્કો છે કે જ્યાં તમારે માત્ર ને માત્ર સંઘર્ષ જ એને તમારો ધ્યેય અને ઉદ્દેશ બનાવવાના છે. તમે એવું વિચારો કે હું એસીના વાતાવરણમાં બેસીને કઠિયારાની કવિતા લખું તો એ ડિફિકલ્ટ છે. એટલે અનુભવ જરૂરી છે, અહેસાસ જરૂરી છે. એટલે કવિ જે હોય એ શબ્દના ઉપાસક હોય, સરસ્વતી માના આશીર્વાદ હોય, અને માં સરસ્વતીના આશીર્વાદ હોય તો શબ્દોનું સર્જન થઈ શકે. સરસ્વતી અને લક્ષ્મીનો સંબંધ કદાચ નથી, આવું પહેલેથી કહેવાતું આવ્યું છે. કવિ અંકિત ત્રિવેદી સાહિત્ય જગતનું બ્રાન્ડ નેમ છે, ત્યારે એમના ઉપર માં સરસ્વતીની કૃપા છે અને માં લક્ષ્મીની કૃપા છે. કેવી રીતે પોસિબલ બન્યું? આમ તો એવું છે કે બંને બહેનો, બધા એવું કહે છે કે સાથે નથી રહેતા, પણ બહેનો તો છે જ ને. એટલે સરસ્વતી હોય તો લક્ષ્મીજીને ખબર જ છે કે મારી બેન અહીંયા રહે છે તો મારે એને સાથ આપવો જોઈએ, ને જેની પાસે લક્ષ્મી છે એને પણ ખબર છે કે મારી બેન અહીંયા છે તો મારે પણ સરસ્વતી તરીકે સાથ આપવો જોઈએ. એટલે મને એવું લાગે છે કે એવું કશું છે નહીં. તમે તમારી વાત જો જુદી હોય, તમારી વાતમાં દમ હોય તો પછી જમાનાએ તમને સાંભળવા પડે છે. અને બીજું કે તમારી વાત ચોખ્ખી, પ્રામાણિક અને હૃદયસ્પર્શી હોય તો તમને જમાનાએ ચૂપચાપ સાંભળવા પડતા હોય છે. એટલે મૂળ વાત સાંભળવાની છે, સાંભળનારની છે અને સંભળાવનારની છે. સાંભળનાર એવા શબ્દો પસંદ કરે છે જે એમના કાનને ગમે. ઇનપુટ હોય તો આઉટપુટ નીકળે. તમે આટલું બધું સરસ બોલો છો, શબ્દોની ગોઠવણ એવી સરસ રીતે કરો છો,
મને એ સમજવું છે કે આ ઇનપુટ માટે તમે વાંચન તમારું કેટલું હોય છે? મારું પુષ્કળ વાંચન છે. હું આજે પણ હમણાં તાજેતરનું જ ગુલઝર સાહેબનું એક પ્રગટ થયેલું પુસ્તક છે, એવરી મેમરી એઝ અ નેમ. દરેક સ્મૃતિને નામ હોય છે અને એમણે કેટલાક કેરિકેચર્સ કર્યા છે. હું અપગ્રેડ રહું છું જીતુભાઈ, મૂળ વાત તો મારી એ છે. અને મને એવું છે કે હું આ જે શબ્દ મને મળ્યો છે, જે માધ્યમ મને મળ્યું છે, અસ્તિત્વએ પસંદ કર્યો છે, આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું એક વાજિંત્ર છું, મને કોઈ બીજો વગાડે છે, પણ એ વગાડે છે ત્યારે એમાંથી હું થોડા સૂર આપું અથવા તો સૂર સાથે મારું વાજિંત્ર તાલ મિલાવીને જો કામ કરતું હોય તો વધારે સારું સંગીત પ્રગટ થઈ શકે. તો હું એવી પૂરેપૂરી તકેદારી રાખું. જ્યાં ગોથું ખવાય છે તે જગ્યા છે કે લખવાનો શબ્દ એ જુદો છે, બોલવાનો શબ્દ એ જુદો છે. અને જેણે મને બરાબર અનુભવ્યો છે એને ખબર છે કે આ જ્યારે લખે છે ત્યારે પણ પાછળથી એ સંભળાય એવી અનુભૂતિ થાય છે, અને આ જ્યારે બોલે છે ત્યારે પણ પાછળથી એ વંચાય એવી અનુભૂતિ થાય છે. આ બંને શબ્દો અલગ અલગ એની એની બંનેની જુદી પોત છે, જુદું ભાત છે, પણ એ માત્ર ને માત્ર અનુભવથી, વાંચનથી અને ચિંતન મનનથી જ આવે છે. આવી શકે છે. અને મેં એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી છે, તમે લખો છો એમાં રીલ તમારા શબ્દોમાં આવે છે, તમારા કાવ્યમાં રીલ શબ્દ વપરાય છે, ઇન્સ્ટાગ્રામ વપરાય છે, લાઇક ફોલોવર વપરાય છે, એટલે તમે સતત અપડેટ રહો છો એ વસ્તુ તો દેખાઈ રહી છે. અને તમારી પાસેથી બીજો શીખવા જેવો એક ગુણ જે મેં અનુભવ્યો છે એ છે ટાઈમ મેનેજમેન્ટ. તમારી ઉંમર સાચી કહીને આપણે ટીઆરપી કોઈ અસર નથી થવા દેવી, પણ 40 થી 50ની વચ્ચેનો કોઈ એક આંકડો છે એટલું તો ચાહકોને ખબર છે. હજી તો હમણાં જ જન્મ્યો છું ને કેમેરા સામે આવે. તમારી ઉંમર કરતા તમે લખેલા પુસ્તકોનો આંક વધારે છે. તમે સતત કાર્યક્રમોમાં વ્યસ્ત હો છો, છતાં આ બધી જ વસ્તુ કેવી રીતે મેનેજ કરી શકો છો? ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો? જીતુભાઈ, હું એવું માનું છું કે કેટલાક લોકો એવું સમજે છે કે ભાઈ કવિ છે એટલે સમયની બહાર જીવતા હશે, અથવા કવિ છે એટલે એમ કે એમને બધું માફ છે. તો લોકો તો તમને પ્રેમ કરે છે, લોકો તો તમને સ્ટેટસ આપે છે, એટલે તમે કેઝ્યુઅલ ચલાવી પણ શકો છો જો તમારે ચલાવવું હોય તો. પણ હું જે લોકો પાસેથી મેં એમને નજીકથી સેવ્યા, એમાં મને ખબર પડી કે આ લોકો ટાઈમ સાથે રિલેટ કરનારા વ્યક્તિઓ છે. એટલે મને વધારે ખબર પડીને હું વધારે ફોકસ થયો કે મારું બોલાયેલું માત્ર હવામાં જાય અથવા યુટ્યુબ સાચવે અથવા બીજા બધા માધ્યમો મીડિયાના સાચવે, એ તો સાચી વાત છે, પણ મુદ્રિત શબ્દનું, લખેલા શબ્દનું બહુ મોટું મહત્વ છે. આજે પણ અખો એટલા માટે રિલેટ થાય છે કારણ કે આપણી પાસે અખાની હસ્તપ્રત છે. એ વખતે આ માધ્યમો નહોતા, નહીતર અત્યારે પણ અખાને લોકો સર્ચ કરતા હોય. તો હું એવું માનું છું કે એ માધ્યમોની સાથે આ લખેલા શબ્દનું મહત્વ ક્યારેય ઓછું નથી થવાનું. તમે કદાચ હવે લખવાનું ભૂલી જાઓ કાગળ અને પેનથી, તો પણ તમે મોબાઈલમાં ટાઈપ તો કરો જ છો, એ પણ એક મુદ્રિત શબ્દ જ છે, તો એનું મહત્વ તો રહેવાનું જ. સેકન્ડ થિંગ, ટાઈમ મેનેજમેન્ટ તો હું એવું માનું છું કે લોકો તમને સાંભળવા આવે છે ત્યારે એ 100 જણા હોય તો એ 100 જણાની 10 મિનિટ તમે લો છો, તો એનો ગુણાકાર તમારે કરવો જોઈએ. 1000 લોકો હોય તો એનો ગુણાકાર કરવો જોઈએ. તમને લોકોનો સમય બગાડવાની સહેજ પણ છૂટ નથી આપી કોઈએ. તો હું પ્રોપર એ વાતને વળગી રહું, અને મને એમ પણ થાય કે હું મારી ભાષા માટે બોલીને વાત કરીને તો કહું જ, પણ એવા પુસ્તકો આપું જેથી આજની યુવા પેઢી એના સુધી પહોંચે. એટલે હું અંગ્રેજી શબ્દને ઉપયોગું છું સહેજ પણ છોછ રાખ્યા વગર, પણ હું એ પણ ધ્યાનમાં રાખું છું કે મેં જ્યારે રીલ શબ્દ ઉપયોગ્યો હોય ત્યારે એની સાથે કોઈ એક એવો શબ્દ પણ આપ્યો હોય કે જે શોધવા માટે એને ગૂગલમાં જવું પડે, તો એ મને ગમે એવી વાત છે. એટલે એ થઈ તમારી ચાહકોને અને વાંચકોને કનેક્ટ રાખવાની વાત. શરૂઆતનો સમય હશે, અત્યારે એવું છે કે કોઈ પ્રોપર ગુજરાતી બોલતું હોય, જો અહીંયા મારે પ્રોપર શબ્દ આવી જ ગયો, જ્યાં મારે બોલવું જોઈએ શુદ્ધ ગુજરાતી. કોઈ શુદ્ધ ગુજરાતી બોલે ને તો આસપાસનું જે વર્તુળ હોય ને એમાં એની હાંસી ઉડાવાય અથવા એની મજાક થાય. શરૂઆતના સમયમાં તમે આ વસ્તુ કદાચ ફેસ કરી હશે. હું તો એવા વાતાવરણમાં હતો કે મારી આજુબાજુ બધા મીડિયમ જ એ હતા, પણ ત્યારે મને એ પ્રોબ્લેમ એટલા માટે ના થયો કારણ કે પહેલી વાત તો એ કે હું
મારે જેટલું સાંભળવું જોઈએ અથવા લેવું જોઈએ એટલું જ લેતો હોઉં છું. હમ. પ્લસ મને એવું થયું કે હું એ કોમ્યુનિકેશનના માધ્યમમાં છું, તો મારું માધ્યમ સુધરશે આજુબાજુથી જ, પબ્લિક તો પછી આવે છે. એટલે મેં મારી આજુબાજુના લોકોની જોડે હું જે ભાષામાં વાત કરું છું એ જ ભાષામાં હૃદયસ્પર્શી વાત, પછી એમાં ઇંગ્લિશ શબ્દ આવે તો એનો છોછ નથી, પણ મારી ભાષામાં એક શબ્દ છે વધારે નજીકનો, તો હું એને પહેલા કેમ ઉપયોગમાં ના લઉં. તો એવા સેન્સ સાથે મેં વાંચન જ મારું એવું રાખ્યું ને મારા સ્વભાવને જ એવો મેં ક્રિએટ કર્યો કે જેને કારણે એવું થયું કે લોકોએ સ્વીકારી લીધું. આજે પણ મને લોકો મળે છે ત્યારે એમ કહે છે કે તમને સાંભળીને આમ શાંતિ મળે છે, કે આટલું શુદ્ધ ગુજરાતી અમે બહુ નથી સાંભળી શકતા, તમે જે ટોનથી બોલો છો, જે વાત કરો છો. હું એમને કહું કે આમાં હું કંઈ નવું નથી કરતો, પણ જે છે અને જે જરૂરી છે એને હું આગળ વધારું છું. એટલે તમે જે બોલો છો ને એ તમારી આઈડેન્ટિટી બની ગઈ છે. એને હું બ્રાન્ડ સાથે પણ કનેક્ટ કરીશ કે એ બ્રાન્ડ બની ગઈ છે. ભાષા અને બ્રાન્ડિંગ એ બંને વચ્ચેનું કનેક્શન કેટલું છે? ખૂબ છે. હવે એક આખી પેઢી છે કે જે મારું નામ બોલ્યા વગર મારી કેટલીય વાતો બોલતી હોય છે. મને ઘણા બધા કહે કે તમે કોપીરાઇટનું જુઓ, રોયલ્ટીનું જુઓ, આમ તેમ. પણ હું એવું વિચારું કે એમ તો અવિનાશ વ્યાસના ગીતો પણ લોકગીતોના નામે બોલે છે, તો આપણા વિશે, આપણી વાતો વિશે જો લોકો નામ લીધા વગર બોલે છે તો અલ્ટિમેટલી તો ભાષાને જ ફાયદો થાય છે. બ્રાન્ડિંગ તો તમારી સેલ્ફ માટે, તમારી જાત માટે તમે એને જુઓ છો એના માટે છે. બાકી સાચી તો પ્રગતિ એ છે કે તમે શું આપ્યું, તમે શું જોયું, તો એમાં હું જોઉં તો હું ભાષાને પહેલા મૂલવું છું. ઓકે. શબ્દની ઉપાસનાની સાથે સાથે તમે અધ્યાત્મ સાથે પણ બહુ જ નજીકથી કનેક્ટેડ છો. મને કવિ એ વસ્તુ સમજવી છે કે અત્યારની જે જનરેશન છે એ જનરેશન સ્પિરિચ્યુઅલ લાઈફને કેવી રીતે કનેક્ટ કરે જેથી એમને ઘણા બધા ઉકેલ ત્યાંથી મળે. હું એવું માનું છું કે અત્યારની જનરેશને સૌથી પહેલા તો છે ને પોતાને સમય આપવો જોઈએ. સમજુ છું કે આપણે એવું કહીએ છીએ કે મોબાઈલને કારણે દુનિયા નાની થઈ ગઈ છે, મોબાઈલને કારણે દુનિયા હાથમાં થઈ ગઈ છે, પણ આપણે જ મોબાઈલના હાથમાં છીએ. રાઈટ. વાસ્તવિકતા તો એ છે કોમ્યુનિકેશનના સાધનો વધ્યા, પણ શું કોમ્યુનિકેટ કરવું એ તો ખબર નથી આપણને. એટલે શું થાય છે કે આપણે ક્યાંય પણ જઈએ તો સેલ્ફી પડાવીએ છીએ, ક્યાંય પણ હોઈએ તો, પણ એ કેટલી જરૂરી છે. હું એવું નથી કહેતો કે સેલ્ફીની જરૂર નથી, સેલ્ફી મુમેન્ટ હોવી જ જોઈએ, પણ સેલ્ફી મુમેન્ટ જ જરૂરી છે અથવા એના માટે જ આપણે એ જગ્યાએ જઈએ એવું જરૂરી હું નથી માનતો. હું એને બહુ જુદી રીતે જોઉં છું કે આજના યુવાનોએ જે સૌથી પહેલા કરવાનું કામ છે એ આખા દિવસમાંથી ટાઈમ ના મળે એ સમજી શકાય, પણ 5-7 મિનિટ તો પોતાના માટે ફાળવવી જોઈએ. આંખો બંધ કરીને પોતાની જાતને સાંભળવી જોઈએ. અને બીજા કરે એ તો કદાચ એમાં ટીકા પણ ભળે, સ્વાર્થ પણ ભળે, રાગ દ્વેષ પણ ભળે, પણ પોતાની જાતનું એનાલિસિસ તો માણસે રોજે રોજ કરવું જોઈએ. એ કેટલાક લોકો દર જન્મ દિવસે કરતા હોય છે અથવા કેટલાક લોકો બહુ વર્ષો પછી મિત્રો મળ્યા હોય ત્યારે કરતા હોય છે. આપણે બહુ જજમેન્ટલ બનવાની જરૂર નથી કોઈ પણ વાતમાં, પણ આપણે આપણી જાતને ઉજવી શકીએ, એટલા તો આનંદિત રહી શકીએ, એટલું તો આપણે આપણી જાત સાથે એની પારાશીશીને મેચ કરતા તો આપણને આવડવી જ જોઈએ. હું એવું માનું છું કે અધ્યાત્મ ખૂબ જરૂરી છે. આજનો યુવાન અત્યારે તકલીફ એ થઈ છે કે ભયની પ્રીત છે. છોકરી સારી મળે એટલે શનિવાર કરવો, કે વર સારો મળે એટલે સોમવાર કરવો, તો એ કદાચ વ્યવસ્થાના ભાગરૂપે, એના ભાગરૂપે આપણે કોઈના પણ ભાગરૂપે હોઈ શકે છે, શાસ્ત્રોમાં લખ્યું છે એના વિધિ વિધાનના ભાગરૂપે હોઈ શકે, પણ આપણે તો સમજવું જોઈએ કે સોમવાર કરવાથી બીજા ફાયદા કેટલા છે. પ્લસ એ એટલા માટે કીધું છે કારણ કે તમે થોડા એ દિવસ પૂરતા તમે સભાન થાવ છો કે મારે ફરાળ જ કરવાનું છે, મારે મીઠું નથી ખાવાનું, મારે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનું છે, અભિષેક કરવાનો છે, આ બધું આપણને તો એ ઇટ્સ એ કોન્સન્ટ્રેશન ગેમ અલ્ટિમેટલી. એ બધી આપણા મનની અને મન સાથે જોડાયેલા હૃદયની
એકાગ્ર થવાની સ્થિતિ હતી. આપણા વડીલો કંઈ એમને બધું લખીને કે આપણા શાસ્ત્રો એમને નથી કહીને ગયા, પણ આપણે ત્યાં શું થયું છે કે પછી એક જણે કર્યું ને એટલે પછી ટોળું થઈ જાય. અને હું એવું માનું છું કે મારો શબ્દ ટોળા માટે નથી, મેળા માટે છે. વાહ વાહ. એટલે તમે જે કહ્યું એમ કે સેલ્ફી સાથે જીવવાની જગ્યાએ સેલ્ફ સાથે જીવે એ બહુ અગત્યનું. અગત્યનું છે. એટલે અત્યારે શું થયું છે, યંગસ્ટર્સ છે પોતાની લાઈફને એન્જોય કરવામાં કાં તો છે, કાં તો માર્કેટને સમજવામાં છે, અથવા ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં બિઝી છે. એટલે અધ્યાત્મ એમને સ્ટેબલ બનાવી શકે એવું તમે એમને કહો હું છો. ચોક્કસ માનું છું. અને અધ્યાત્મથી થોડીક મિનિટો આપણને આપણી જાતને આપવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણે હવે શું કરવું છે ને એનો જવાબ અસ્તિત્વ આપણને પોતે જ આપે છે. આપણા શરીરમાં જ એટલા બધા એન્ટેના છે, એટલા બધા વેવ્સ છે, પણ એ સ્પંદનોને ઝીલી શકીએ એટલી ધીરજ નથી આપણામાં, એને સમજી શકીએ એટલી આવડત નથી આપણામાં. એટલે પછી આપણે ક્યાંક થોડોક સમય આમ જઈએ, થોડોક સમય આમ જઈએ, થોડોક સમય આમ જઈએ. હું માનું છું કેટલાય લોકોને હનુમાન ચાલીસા મોઢે હશે પણ એના અર્થની ખબર નહીં હોય. અને જે વસ્તુ રોજિંદા જીવનમાં માત્ર રૂટીન બની જાય છે ને એમાંથી પછી રંગીની નીકળી જાય છે. તમને આનંદ તો આવવો જ જોઈએ, તો જ તમે એ રૂટીનીમાંથી બચી શકો છો. બાકી તો પછી તમે શ્વાસ લો છો એ બરાબર જ છે, તમે વિચાર્યા વગર પણ શ્વાસ લેવાના છો, પણ તમે ક્યારે એવું જોયું કે શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે ભળે છે ત્યારે ફેફસાને કેટલી તકલીફ થાય છે, શું થાય છે? ત્યારે એ સહજ રીતે હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, આપણે પોડકાસ્ટ કરીએ છીએ, એ સમયે પણ મારા ને તમારા શ્વાસને કેટલી ઉચ્છ્વાસને એક સાથે કેટલી તકલીફ પડતી હશે. એ ફેફસાની ભાષા આપણે ક્યાં સમજીએ? તો એ સ્પંદનો ઝીલવા માટે થોડોક અવકાશ માણસે પોતાને માટે આપવો બહુ જરૂરી છે. વાહ. પોતાને માટે જીવે, સરસ વાત કરી તમે. અને સાથે સંબંધો માટે માણસ જીવતો હોય છે. તમે સંબંધો પર પણ બહુ બધું લખ્યું છે. એક નાજુક સંબંધ છે બાપ દીકરીનો સંબંધ. મારી દીકરી છે, હું એ દીકરીનો બાપ છું, આપ પણ દીકરીના બાપ છો. દીકરી એટલે શું? એક વાત મેં વારંવાર કહેલી છે કે જ્યારે અસ્તિત્વએ સૂરજનો પિંડ બનાવ્યો એમાંથી થોડુંક અજવાળું બચ્યું. એ બચેલું અજવાળું અસ્તિત્વએ દીકરીને નામે દરેક ઘરમાં હરતું ફરતું રમતું કરી દીધું. દીકરી દીકરી છે. હું એવું માનું છું કે દીકરીના બાપ હોવું એ આ જગતની સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. કારણ કે તમે એક એવી વ્યક્તિને આખી જિંદગી સાચવો છો જેને આપણા સમાજ એમ કહે છે કે લગ્ન કરીને બીજા ઘરે જશે, આમ થશે. મને એવું લાગ્યું જ નથી ક્યારે. મને એવું લાગ્યું છે કે એ સરવાળો કરવા માટે જ મારા જીવનમાં આવી છે. તો હું બહુ નસીબદાર માણસ છું કે હું એક દીકરીનો પિતા છું. અભિમાન તો મને આવડતું નથી, ગર્વ ભાષા ઉપર છું એટલે ભાષા જેટલું મળે એટલું લઉં છું, પણ દીકરીના પિતા તરીકે હું મારી નાજુક વાતને મૂકું ત્યારે મને એટલી જ ખબર પડે છે કે હું જ્યારે લખતો થયો ને ત્યારે પણ મને ખબર હતી કે આ મારી પેન છે ને એ મારી દીકરી જેવી છે. મારે એને પણ સાચવવાની છે, ઉછેરવાની છે. એ પણ મારી આંખો સામે મોટી થવાની છે આ કલમ. ત્યારે મને ખબર નહોતી કે હું પણ દીકરીનો બાપ થવાનો છું. પણ હવે જ્યારે હું મેચ કરું છું ત્યારે મને સમજાય છે કે આ મારી પેન અને મારી દીકરી એ જુદા નથી, એક જ છે. વાહ વાહ વાહ. દીકરી તરીકેની આવી લાગણીશીલ વાત લગભગ કોઈએ નહીં કરી હોય. દીકરી વિશેની બહુ સરસ વાત કવિ અંકિત ત્રિવેદીએ કરી. આવો આપણે સાંભળીએ એમના દીકરી મિત્રાએ હમણાં જ કવિનો જન્મદિવસ ગયો ને ત્યારે ઇન્સ્ટન્ટ એમના વિશે કરેલી એક વાત અત્યારે હું તમને સંભળાવવા માંગુ છું. પાપા મારા ધી ગ્રેટ કહે છે બધા એમને કવિ અંકિત ત્રિવેદી, પણ મારા માટે તો એ ના છે કવિ, ના પબ્લિક સેલિબ્રિટી. મારા માટે તો એ ફક્ત મારા જ પાપા છે, જે હંમેશા સાથ, સહકાર, મદદ, પ્રેમ, હૂંફ અને સૌથી વધારે મિત્ર બનીને રહે છે. સ્વભાવ છે એમનો શંકર જેવો, ક્યારેક ત્રિશુલ ઉપડે તો ક્યારેક તાંડવ. પરંતુ મારા માટે તેઓ હંમેશા ઝેર પીનારા રહ્યા છે. બધા કહે છે મને કવિ પુત્રી, પરંતુ તેઓ છે મિત્રાના મિત્ર.
લવ યુ પપ્પા. મિત્રા તમારા વિશે બોલી, એમાં તમને જે એને સંબોધન કર્યા લીધું છે જુદા જુદા, એના વિશે તમે શું કહેશો? એણે સાચું કીધું છે આમ તો, કે હું ક્યારેક તાંડવ કરું છું. હા. તો તમને બધાને ખબર જ છે કે જો કે હવે તો તાંડવ ઓછું થઈ ગયું છે જીવનમાંથી, પણ ગુસ્સો તો હોવો જોઈએ. જો માણસ 24 કલાક પ્રેમ નથી કરી શકતો તો 24 કલાક ગુસ્સે પણ નથી રહી શકતો, પણ જેટલા કલાક રહે એટલા કલાક એને ગુસ્સે રહેવાનો અધિકાર છે. મારો મૂળ તકલીફ મારી એ પડે કે હું મારા આદર્શો સાથે સમાધાન નથી કરતો. વાહ. અને જીતુભાઈ, તમને કદાચ સૌથી વધારે ખબર હશે કે મેં, બધાને એવું લાગે છે કે મેં એને કારણે ખૂબ ગુમાવ્યું છે, પણ તમે મને મળો છો ત્યારે તમને ખબર છે કે હું મારાથી બહુ સભર છલકાયેલો માણસ છું. કારણ કે મને એટલી ખબર છે કે સંબંધો એક જુદી વાત છે, સંઘર્ષ જુદી વાત છે, અને આદર્શ એ આ બધાથી ઉપર ઉઠવાની વાત છે. તમે જો આદર્શ જોડે જ સમાધાન કરી લેશો તો પછી તમારા જીવનમાં કદાચ તમે દુનિયાની રીતે સફળ થઈ શકશો, પણ તમારે તમારી જાતને જવાબ આપવાના આવશે ત્યારે અરીસો પણ તમારી સામે એકલો પડી જશે. એટલે હું આદર્શ જોડે સમાધાન નથી કરતો. એટલે કદાચ મિત્રા બોલી છે સાચું છે કે હું ક્યારેક તાંડવ કરું છું, તો એ મારું મને જે લોકો ઓળખે છે એમને ખબર છે કે હું એમના ફોન કેમ નથી ઉપાડતો, અને છતાં એ પાછા ફરિયાદ પણ કરે છે કે તમે મારો ફોન નથી ઉપાડતા, અને હું એમને કહું છું પણ ખરો તમારી સામે બની કે હું કેમ ઉપાડું તારો ફોન. મને એવું લાગે છે કે આ જગતમાં જો સત્ય છે તો એ ધીરજથી જ આવે છે, અથવા તો સમય જ એને બોલવા દે છે, એવું કશું જ નથી. સત્ય આપોઆપ એના સમય પ્રગટે જ છે, અને તમે આંખ આડા કાન કરો છો એટલે તમને એવું લાગે છે કે એ મોડું પ્રગટે છે અથવા તો મોડી ખબર પડે છે. બધું તરત જ થઈ જતું હોય છે. આ જગતમાં એક ફૂલ ઉગે છે ત્યારે ખબર જ છે કે એના ખરવાનો સમય પણ હવે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ જ ગયું છે. તો મિત્રાએ જે વાત કરી એમાં હું સંમત જ છું, પણ એણે છેલ્લી વાત પાછી એ પણ કરી કે એ મારા માટે તો ઝેર પીનારા છે, વિચ ઇઝ ફેક્ટ. મને એવું લાગે છે કે એક કવિની જાહેર લાઈફ ને અંગત લાઈફ એવું કશું હોતું જ નથી એક સર્જકની. નહીતર તો કાગળ ઉપર મારે લખવું જ ના જોઈએ. હું કાગળ પર લખું છું ત્યારથી જ મારી બિન અંગતતા હું જાહેર કરું છું. પણ એને જે વાત કરી કે મારા માટે ઝેર પીનારા છે, ઘણા કડવા ઘૂંટડા ગળવા પડ્યા હશે કવિ, છતાંય જ્યારે તમને મળું છું ને તો તમે ઉષ્માથી છલો છલો હોય. એનું કારણ એ છે કે હું એવું માનું છું કે આ જગતમાં કઈ રડવા જેવું કઈ છે જ નહીં, ફેસ કરવા જેવું છે. અને મને એટલી વાત સમજાય છે કે છોડી દેવું બહુ સહેલું છે, પકડી રાખવું બહુ અઘરું છે. આપણી સાથે જ જે રહેવાના છે એની ઉપર ગુસ્સે થઈશું તો શું ફાયદો શું થશે? એનું કારણ તમને સમજાવું કે જેને આપણા મૌનની જ ખબર નથી પડી, એની સામે ગુસ્સે થઈને આપણા શબ્દને લૂલો લપટો પાડવો એના કરતા તો એને માફ કરી દેવો એ વધારે અગત્યની બાબત લાગે. અને એની સાથે બીજી એક બાબત પણ છે કે સાથે છીએ એ સાથે વાળાનો જ સામનો કરવાનો છે, સામે વાળાનો તો કરવાનો જ નથી. જે આપણને ઓળખતો નથી એને આપણે ધારી લઈએ છીએ કે આને હું બતાવી દઉં, આને હું આમ કરી દઉં. એ તો છે જ નહીં, ક્યાંય આપણા આખા દિવસમાં જ નથી. તમે જેને ધ્યાનમાં રાખીને આખો દિવસ જીવો છો અથવા આખો દિવસ પ્રવૃત્તિ કરો છો, અથવા તમે જેને બતાવી દેવા માટે કરો છો, એને તો ખબર જ નથી કે આ મને બતાવી દેવા માટે કરે. જે પ્રશ્નો છે એ તો સાથેના લોકોના છે. આપણે ત્યાં તો વેદનો ઋષિ સંગછદ્વમ સંગદત્વમ વાળી વાત કરે છે, તો સાથે રાગ દ્વેષ પીડા ઈર્ષા બધું આવવાનું જ છે. તમને એ કેટલું નડે છે અને તમે એમાંથી કેટલા પસાર થઈ શકો છો એ અગત્યનું છે. એટલે હું હવે એ લેવલ પર છું કે માફ કરી દેવા એવું પણ નહીં, સ્વીકારી લેવા. માફ તો તમે ત્યારે કરો છો કે જ્યારે તમને ખબર છે કે એને ભૂલ કરી છે, અથવા એને રિયલાઇઝ થાય છે કે મેં ભૂલ કરી. પણ મારે તો એને રિયલાઇઝ જ નથી કરાવવું. હું મારી જાત સાથે એટલો સમૃદ્ધ થવા માંગુ છું કે મારે માફ કરવાની વાત જ ના આવે, મારે સ્વીકારી લેવાની વાત આવે. જાત સાથે જીવવાની જેમ તમે વાત કરો છો, એક ભાઈ તરીકે, ભાઈબંધ તરીકે તમારા મૌનને ઘણી વખત સાંભળ્યું છે, વાંચ્યું છે. એમ તમે જ્યારે બોલતા હો છો ત્યારે એકદમ ઉષ્માથી છલોછલ હો છો. મને એક વસ્તુ એ સમજવી છે કે ક્યારેય
ખાલીપો અથવા તો શૂન્યતા અનુભવવી ગમે ખરી? લાગી જ નથી. કારણ કે હું પહેલેથી જે સંઘર્ષોમાંથી બહાર આવ્યો છું એ સંઘર્ષોએ મને એટલું જ શીખવાડ્યું કે દોસ્ત, તારી સાથે બધા હોય ત્યારે તો તું આનંદમાં હોય એ સાચી વાત છે, વ્યવહારુ વાત છે, આનંદ થાય એવી બાબત છે. પણ તારી સાથે કોઈ ના હોય ત્યારે તું આનંદમાં રહે એ તારી સાચી પ્રગતિ છે. અને મને એવું લાગે છે કે હું જો મારી જાતને જ છેતરીશ તો પછી હું જગત સામે પણ એવો જ રહીશ. મારામાં અને બીજામાં ફેર શું છે એની સરખામણી હું ક્યારેય નથી કરતો, મારે કરવી પણ ના જોઈએ. કેટલાકને મારી આ વાત લાલી લિપસ્ટિક વાળી લાગશે, મેકઅપ વાળી લાગશે, પણ વિચ ઇઝ ફેક્ટ કે મેં કોઈ દિવસ એવી સરખામણી સાથે ક્યારેય કાર્યક્રમ પણ નથી કર્યો, શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. અને એની સાથે હું એ પણ કહું છું કે હું ગીતામાંથી એ જ શીખ્યો છું કે કૃષ્ણએ એવું કહ્યું કે આ ભક્તિ માર્ગ છે, આ જ્ઞાન માર્ગ છે, આ કર્મ યોગ છે. પણ પાછું છેવટે તો અર્જુનને કીધું કે યુદ્ધ તો લડવાનું જ છે, એ ભૂલી ના જતો. એટલે હું આ બધું જ સ્વીકારું છું અને મને ખબર છે કે સામનો તો કરવાનો જ છે, સ્વીકારવાનો છે, તો એ મારે સ્વીકારી લેવાનું છે. તો એમાં માફ કરવું કે આ એવું નથી આવતું, મારે સ્વીકારીને આગળ વધવાનું છે. એ મને કેટલો નડે છે એના કરતા હું એને કેટલો સ્પર્શું છું, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમે સંઘર્ષની વાત કરી, સફળતાની વાત કરી. હું એને તમારી શરૂઆત એટલે ત્યારે માનદ કવર આવતું હશે ને હવે સન્માનનું જે કવર આવે છે એ આખો એક બહુ મોટું અંતરવાળી વસ્તુ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કર્યું છે, ભાડાની કાર પણ યુઝ કરી છે અને હવે તમે બહુ સરસ જિંદગી જીવી રહ્યા છો. તમે બહુ બધા વ્યક્તિત્વ સાથે કામ કર્યું છે અને હું એવું માનું છું કે દરેક વ્યક્તિ છે ને એ શીખવા જેવી વ્યક્તિ હોય. તમને જ્યારે બી મળીએ તો તમારામાંથી અમુક ગુણ શીખતા હોઈએ. તમે મોટી મોટી વ્યક્તિઓને મળ્યા છો, ખાસ કરીને હું નામ લઈશ અવિનાશ વ્યાસનું. અવિનાશ વ્યાસને બહુ નાની ઉંમરે તમારે મળવાનું થયું હશે. એમની સાથે જીવ્યા એની કરતાં એમના શબ્દો સાથે તમે બહુ જીવ્યા છો અને અમર સદા અવિનાશ તમે આખું એ શબ્દ રૂપે એમને લોકોની સામે મૂક્યા છે. અવિનાશ વ્યાસ પાસેથી તમે શું શીખ્યા? અવિનાશભાઈને હું મળ્યો નથી, પણ હું આવ્યો એ પહેલા અવિનાશભાઈએ પુષ્કળ કામ કરેલું. પછી તો પાછળથી એ ચિઠ્ઠી આપતા હતા અને પછી એ ચિઠ્ઠી સુરેશભાઈને બધા વાંચતા હતા. એમને બોલવાની તકલીફ હતી, એમનું સાહિત્ય નહોતું, પણ મેં એમની ઉપર પુષ્કળ રિસર્ચ કર્યું, પુસ્તકો કર્યા. કારણ કે હું આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે આ ખોટી રીતે અવિનાશ વ્યાસ ગવાય છે, તો ભલે આ જગતમાં ક્યાંક ખોટું સોનું છે એ તો એક આશ્વાસન છે, ક્યાંક સાચું સોનું પણ હશે. તો મેં એ બધું આપવાનો પ્રયત્ન કર્યો. અવિનાશભાઈની એક બાબત મને ખૂબ ગમી કે એમની પાસે જે જાય પ્રોડ્યુસર, ડિરેક્ટર, એ કંઈક લઈને જ આવે. એ એમની મોડસ ઓપરેન્ડી કહો કે તમે એમની આવડત કહો, પણ એ એમના જમાનાથી ખૂબ આગળ પેજ 3 આવૃત્તિ હતા. એનું એક ઉદાહરણ આપું કે નવી તે વહુના હાથમાં રૂમાલ. હવે આવું લખવું એ વખતે રૂમાલ હાથમાં રાખવાની ફેશન હતી. તો અવિનાશભાઈએ એ વાતને સ્વીકારી. બીજું કે એમણે સાહિત્યિક થયા વગર બંને લોકરંજન અને સાહિત્યિકતા, મનોરંજન બંનેને સમાંતરે, એક બાજુ એ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા એમ પણ આપે અને એક બાજુ ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાઈ નહીં એવું ગીત પણ આપે. તો એ એમની પાસેથી શીખવા જેવી બાબત છે. અવિનાશભાઈ પાસેથી શું શીખ્યા? આ જ્યારે હું તમને પૂછું છું ત્યારે પેરેલલ તમારી પાસેથી એક નામ જાણવા મળે છે, સુરેશ દલાલ. એક અદના આદમી, એક જુદો મિજાજ. એમની સાથેની જે પળો હોય ત્યાંથી તમે શું શીખ્યા? જિંદગી જલસો છે. મને એમની પાસેથી શીખવા એક જ વાત મળી કે કોઈનાથી બહુ પ્રભાવિત ના થવું અને કોઈને બહુ પ્રકાશિત ના કરવા. એ અમુક શિસ્ત છે ને એ માણસ આપોઆપ જ જીવનમાં કેળવે છે અને આપોઆપ જ એની જાતે શીખે છે. પ્રામાણિકતા છે એ તમે બીજાની જોઈને તમારા જીવનમાં ઉતારી શકો, પણ શિસ્ત છે એ તો જાતે જ શીખવી પડે છે. મેં એમની પાસેથી શિસ્ત શીખી. રાત્રે ગમે તેટલા વાગે કાર્યક્રમ પૂરો થાય પણ સવારે ઓફિસે જવું, લખવું, કોલમ સાથે, કવિતા સાથે, ચિક્કાર. અને મેં એમની પાસેથી જે વાતો શીખી છે કેટલી બધી, એમાંની આ એક વાત છે કે મેં એમની પાસેથી એમને મેં ક્યારેય નિરાશ નથી જોયા. એ ઉજવણીના માણસ, જલસો, એ હું શીખ્યો.
સંઘર્ષથી સફળતા સુધી તમને શબ્દોએ અને પુસ્તકોએ તો સાથ આપ્યો જ છે, પણ અમુક એવી વ્યક્તિઓ હશે જે સતત તમારી સાથે રહી છે, એનો નામ ઉલ્લેખ કરવો હોય તો કોનો કરો? જીતુભાઈ પહેલા કદાચ મોડા મળ્યા, પણ હવે મોડું ના થાય એની તકેદારી હું રાખું છું ને એ રાખે છે. ગુલઝાર સાહેબ છે. કેટલાક નામો હવે ધુમ્મસની જેમ ઉડી ગયા છે, પણ એ લોકો એ મારી જોડે બહુ રહ્યા. સુરેશ દલાલ છે, પુરુષોત્તમ ઉપાધ્યાય છે, આદિલ મંસૂરી છે, વિનોદ ભટ્ટ છે. આ બધા મારા ફોન ઓફ ફ્રેન્ડ હતા એવું નહીં, પણ મને એમના આદર્શોમાંથી ખૂબ પ્રેરણા મળી છે. હું આજે પણ બોલું ત્યારે મને એવું થાય કે ક્યાંય નહીં તો મારો બાપ મને સાંભળતો હશે. મોરારી બાપુ છે. એક શિસ્તમાં રહેવાય છે કે આપણાથી આપણી ભાષાનું સ્તર, આપણા વિવેકનું સ્તર ઓછું ના થઈ જાય એની તકેદારી રાખવી. અને આ બધાની સાથે ઉપરવાળો તો છે જ, એ તો જોવે જ છે. એનો કેમેરા તો બધું રેકોર્ડ કરે છે. પછી આપણે એને કર્મ કહીએ ને ધર્મ કહીએ, એ બધી વાત સાચી. પહેલા તો તમે જે જીવો છો એની તકેદારી તો તમારે જ રાખવાની. અને હું 2 શબ્દોમાં બહુ જ માનું છું, એક પ્રારબ્ધ અને બીજું ડેસ્ટિની. નિયતિ તો છે જ, આ જગતે સ્વીકારવી જ પડે. જે એવું કહેતો હોય કે હું આ મુકામે પહોંચ્યા પછી, અને આમ પણ તમે જીતુભાઈ જોજો કે માણસ સફળ થાય ને પછી જ એના સંઘર્ષને યાદ કરે છે. સંઘર્ષના સમયે તો કોઈએ એની સપોર્ટ નથી એની કરતો, યાદ નથી એના કરતો. સંઘર્ષોને એટલો એવો ટાઈમ જ નથી હોતો. હવે આપણને એમ થાય કે ભાઈ પહેલા નાનું કવર મળતું હતું ને હવે મોટું કવર મળે. પહેલા તો રિકવર કેમ થવું એની ચર્ચા હતી, કવર તો પછી આવે. તો એ મને એવું લાગે છે કે સંઘર્ષ છે ને એ બહુ માણસ થોડો આગળ વધે છે અથવા સમાજને એવું લાગે છે ને ત્યારે એને યાદ આવે છે કે મેં બહુ સંઘર્ષ કર્યા. બાકી ખરેખર તો એણે એ જ કર્યું હોય છે જે એણે કરવું જોઈએ. પણ અમુક વસ્તુ એમનામ નથી થતી. એમ ધારો કે તમારો કોઈ એક સંકલ્પ હોય અને સફળતા માટેની સોલિડ મહેનત હોય, ત્યારે જ આપણે સફળતાનું ટેગ આપણી પાછળ લગાડી શકીએ છીએ. એક નાનકડી વાત પૂછવી છે, કઈ ઉંમરે તમે નક્કી કર્યું હતું કે હું સફળ થઈશ? હું કોલેજના આઈ થિંક બીજા વર્ષમાં મેં કવિતા લખવાનું શરૂ કરી દીધેલું. હું પહેલા વક્તૃત્વ સ્પર્ધામાં જતો હતો. પાદ પૂર્તિની સ્પર્ધા હોય તો યુથ ફેસ્ટિવલમાં જવું. પછી બીજા વર્ષે તો એવું થયું કે મને જજ તરીકે બોલાવતા હતા. એટલે પછી પહેલા તો ગૌરવ થતું હતું કે આપણે જોયું જજ થઈ ગયા, ગૌરવ. પછી ખબર પડી કે આ જજ થવું એના જેવી સજા બીજી એક પણ નથી. એના કરતાં આપણે આપણી કવિતા બોલીને નીકળી જવું એ બહુ સારું છે. આ તો જે કવિતા નથી લખી એને કવિતા સમજીને સાંભળવાની આ બહુ અઘરું કામ છે. આ બધું જે આપણે પહેલેથી નક્કી થઈ ગયું કે આપણાથી આ બધું થાય એવું નથી. કરું છું, મજા આવે છે, લોકોને ગમે તો પૂછે બહુ તો 10-15 વાર પૂછે તો કહું પણ ખરો કે આવું કર તો સારું લાગશે, આમ કર તો સારું લાગશે. કારણ કે લોકોને સલાહ સાંભળવી ગમતી નથી અને આપણે પણ શું કામ આપવી જોઈએ સલાહ કોઈને. હું એવું માનું છું કે હું તો એકચ્યુઅલી કોમર્સનો વિદ્યાર્થી. મારે તો એવું મેં નક્કી કરેલું કે હું કોઈ બેંકમાં નોકરી કરીશ. મેં તો એપ્લિકેશન પણ કરેલી, મેનેજર થવાની તક હતી. અને મને એમ હતું કે આ મારા સંઘર્ષો એવા છે કે મારે સેટલ થઈ જવું જોઈએ. અને પછી એક દિવસ એવો વિચાર આવ્યો કે આ બધું કરીશ તો પછી પાછો હું એ જ લાઈફમાં રહીશ, એ જ એમાં રહીશ કે હું મારા કોશેટોમાં પૂરાઈ જઈશ, એક નિશ્ચિત પગાર આવશે, એમાંથી ગુજરાન ચાલશે, આમ થશે. પછી ક્યારેક પૈસા બચશે તો હું એસી લઈશ, પછી ક્યારેક પૈસા બચશે તો હું વર્ષમાં 2 વાર ફરવા જઈશ. પણ મને એવું થયું કે ના, મારાથી આ નહીં થાય. કોમર્સ મને ફળવું જોઈએ જે ભણ્યો છું એ. તો એ મને આર્ટ્સમાં ફળ્યું, મારી કલામાં ફળ્યું. તો એમાં મને ક્યાં એણે મદદ કરી. એટલે જ હું નવા છોકરાઓને કહું છું કે તમે જે ભણો છો એને ક્યારેય અંડર એસ્ટિમેટ ના કરતા. એને એવું ના સમજતા કે આ મારા કામમાં નથી આવવાનું, કે આ મારે તો મારા પપ્પાના ધંધા ઉપર જ બેસવાનું છે, કે મારે તો આમ કરવાનું. ત્યાં કામમાં નથી આવવાનું એવું નથી. તમે જે ભણો છો ને એ કામમાં આવે જ છે. મને કોમર્સ કવિતા લખવામાં ખૂબ કામ આવ્યું છે. એનાથી મને ખબર પડી ગઈ કે આ ધારાધોરણ આમ છે,
હવે આમાં હું આમ કરી શકીશ, હવે હું આ ગણિતનું વ્યાખ્યા છે એ હું હવે આ વસંત તિલકાના છંદમાં મને કામ આવશે, મંદાક્રાંતામાં આ રીતે કામ આવશે. હું સ્ક્રીન પ્લે લખું છું ત્યારે મને એ ખબર પડે છે. મને એ પણ ખબર પડે છે કે કોમર્સના માણસને તમારે સામે બેસાડવાનો છે અને એને કલા સંભળાવવાની છે, શબ્દ. એ તો મને સૌથી વધારે કામ આવે છે કે લેમેન ક્યાં છે. તમારી ભાષા, ગાંધીજીએ તો જોડણી કોષમાં લખ્યું કે કોશીઓ સમજે એવી ભાષામાં નિર્માણ કરો. તો એ નિર્માણ ક્યાં છે? હું એની આંગળી પકડીને ચાલુ છું. આજે મને પહેલી વાર ખબર પડી કે તમે મેનેજર માટે એપ્લિકેશન કરેલી. કવિ અંકિત ત્રિવેદી, આગળ કવિ ટેગ લાગે ને એટલે એવું થાય કે જે કવિતા લખે એ કવિ. તમે કવિતાઓ લખી છે, પુસ્તકો લખ્યા છે, નાટકો લખ્યા છે, ફિલ્મ લખી છે. એક આ બધાયથી અલગ ઓળખ એક સફળ આયોજકની પણ તમારી છે. એટલે જે મેનેજર થવાનું ત્યારે કરાયેલી અરજી એ હવે આ બધા કાર્યક્રમોમાં મને એ અનુભવ દેખાય છે. કલાક્ષેત્ર સતત એક્સપાન્ડ કરવાની હિંમત, કારણ કે તમારું કવિ અંકિત ત્રિવેદી બેન્ડ પણ છે. જનરલી કવિ મુશાયરા જ કરતા હોય છે. તો આ સતત તમે એક્સપાન્ડ કરી રહ્યા છો, એ હિંમત ક્યાંથી કેળવો છો? હું શીખ્યો. મૂળ તો આના બીજ રોપ્યા સુરેશભાઈએ, સુરેશ દલાલે. એ ઇમેજના કાર્યક્રમો કરે, અમે સાથે કાર્યક્રમો કરીએ. એ દિવસો હતા કે જ્યારે અમે મોજ કરતા હતા. પૈસા, સંઘર્ષ તો બધાને હોય જ જરૂરી, પણ એના કરતાં આનંદ વધારે આવતો હતો. એટલે ઘણીવાર એવું થાય કે પહેલા હોલ બુક થયો હોય, પછી પુસ્તક નક્કી થાય, પછી કાર્યક્રમ નક્કી થાય. કેટલીક વાર પુસ્તક નક્કી થઈ ગયું હોય અને કાર્યક્રમ ના ઘડાતો હોય. એમણે મને શીખવાડ્યું કે ગુજરાતી વાતાવરણને આપણે કેવી રીતે ઉત્તિષ્ઠતા ઉપર લઈ જઈ શકીએ છીએ, અપલિફ્ટ કરી શકીએ છીએ. ત્યાંથી હું શીખ્યો. એટલે મારામાં જે આયોજનના જે ગુણો છે એ એકચ્યુઅલી તો સુરેશભાઈના બીજ છે. પછી મને એ ખબર પડી કે અગેન મારો અહીંયા આદર્શ જ કામ આવે છે કે ફોકસ. મારે કોઈને સાચવવા માટે કાર્યક્રમ કરવો છે કે મારે ખરેખર મારી ભાષા અને મારા સંગીત માટે કાર્યક્રમ કરવો છે. સાચવવા માટે કરવો હોય તો બીજા બધા કરે છે એવો આપણે પણ કરી શકીએ છીએ. પણ જો ભાષા અને સંગીત માટે કરવો છે તો અહીંયા આગળ મારે માટે થીમ અગત્યની છે, પછી કલાકાર આવે છે. કેટલીક જગ્યાએ કલાકાર જ આવે છે, થીમ નથી આવતી. તો એ મને મળ્યું, મને મારામાં એક ઘડાયું. એ ત્યારે ઘડાયું જ્યારે મેં લખ્યું, મેં વાંચ્યું, મેં સાંભળ્યું, મેં અનુભવ્યું. અને પછી મને ખબર પડી કે પહેલી, બીજી, ત્રીજી રોમાં બેસે છે એ અને છેલ્લી રોમાં બેસે છે એ, એમાં કોઈ ફરક નથી. પણ એમાં ફરક એટલો છે કે થોડી તાલાવેલી ઓછી વધતી હોય છે. ક્યારેક એવું બને છે કે મારી અદબને કારણે આવતા હોય અને કેટલાક ભાષાની મોજ પડે એને માટે આવતા હોય. તો હું બેલેન્સ કરું આયોજનમાં અને પછી હું વિચારું કે આ મારા માટે કેટલું અગત્યનું છે. તમે તો જાણો છો કે હું કાર્યક્રમ કરું છું ત્યારે કાર્ડ જાતે લખું છું અને એ કાર્ડ એકવાર લખાઈ ગયા પછી એની કુંડળી ત્યાં બની જતી હોય છે અને પછી જ બધી આગળની પ્રોસેસ થતી હોય છે. પણ મને એક પ્રક્રિયા, હું જ્યારે લખું કે આમાં મને આ કલાકાર જોઈએ છે અથવા મારે આજે આમ કરવું છે અથવા આ વર્ષે આમ કરવું, ત્યારે મારા મનમાં સ્પષ્ટ હોય છે કે આ વર્ષે ભાષા અને સંગીતનો ગ્રાફ કેવો છે, કેવો હશે. એ મને એકાઉન્ટથી ખબર પડી છે, જે ભણ્યો છું. અને પછી મને એમાં મારો ઉમેરો કર્યો છે મારી કલાએ, શબ્દએ, કે આ વાંચ્યું છે, આપણે આ પહોંચાડવું જોઈએ, આ અહીંયા નથી આવ્યું, આપણે આ કરવું જોઈએ. તો એનો લાભ મળ્યો છે. એટલે આયોજન એ જુદી વાત નથી. હું સંચાલન કરતો હોઉં છું ત્યારે આમ તો એક આયોજન જ છે. બે ગીત ની વચ્ચે જે બોલવાનું છે, એક ગીત પૂરું થયું છે, એને વળાવવાનું છે અને એક ગીત આવવાનું છે, એને આવકારવાનું. તો એનું આયોજન જ છે. તો એ આવડવું, શીખવું અને એની પ્રોસેસમાં રહેવું. મને હંમેશા લાગ્યું છે કે તમે જ્યારે મથામણમાં હો છો ને ત્યારે જે આનંદ છે ને, એવો આનંદ કામ પતી જાય ને પછી નથી રહેતો. તો હું હંમેશા મારી મથામણની મથરાવટીને બરાબર ઘૂંટ્યા કરું છું. એક ફાધર વાલેસનું બહુ સરસ વાક્ય છે, ચાલશે જેવો ઘાતક શબ્દ એક પણ નથી. કોઈ પણ નથી. સ્વરોત્સવના 8 વર્ષનો ગ્રાફ મેં જોયો છે, એનો સાક્ષી રહ્યો છું. 8મું વર્ષ હમણાં જ ઉજવ્યું. ઉજવાયા પછીની જે ઘટના હોય છે
એનોય હું સાક્ષી હોઉં છું કે આજનો દિવસ પત્યો, આખી એ જ વસ્તુનું એનાલિસિસ થતું હોય છે. કવિ 8 વર્ષ સુધી સતત ગ્રાફને અપ રાખવા માટે મેન્ટલ સ્ટ્રેસ કેટલો રહેતો હોય છે? પહેલી વાત તો એ કે જો એ કામ હોય તો એ સ્ટ્રેસ ચોક્કસ હોય. હમ. પણ તમે જાણો જ છો કે કાર્યક્રમની 30મી 40મી મિનિટે તો આપણે ઘરે આવીને બેસતા હોઈએ છીએ, આખા દિવસને ઉજવતા હોઈએ અને પાછી બીજા દિવસનું જે તૈયારી કામ હોય કરતા છે એની તૈયારી કરતા હોય. થાક નથી લાગતો. વાંક અને થાક એનો ખાલી પ્રાસ મળે છે એવું નથી, પણ હું એવું કહી શકું કે કેટલીક વાર બાપુ ઘણી વાર કે પૂજ્ય મોરારી બાપુ કે ઘણી વાર કલાકાર નિષ્ફળ નથી જતો, આપણા નસીબ નથી હોતા. હા. કદાચ સારું સાંભળવા નહીં મળ્યું. તો હું એવું વિચારું કે ભાઈ આજે 8,000 10,000 લોકો જે આવ્યા છે એને માટે શિષ્ટ સંગીત, જેને આપણે પ્રાદેશિક સંગીત કહીએ છીએ અથવા કાવ્ય સંગીત, સુગમ સંગીત નામ આપીએ છીએ, લોક સંગીત એનો એક બીજો મુકામ છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે લિંક થનારા પણ કેટલાક ઉજાગર કરે એવા નામો છે. તો હું એ 3 દિવસને બરાબર બેલેન્સ કરું કે ભાઈ આ દિવસ આમ રહેશે, આ દિવસ આમ રહેશે. અને તમે જાણો છો કે લગભગ મારું જે બોલેલું હોય એ લગભગ એ સાબિત અથવા સાર્થક થતું હોય, કારણ કે હું જોઈ શકું છું કે આ ઓડિયન્સને માટે આ છે, લોકોને આ સાંભળવું છે. મને બતાવો કોણ કહે છે કે ગુજરાતી સંગીત સાંભળનારા ઓછા થયા છે? પહેલા દિવસે શુદ્ધ કવિતા અને પુરુષોત્તમ ઉપાધ્યાયના લોકોને ન ખબર હોય એવા સ્વરાંકનો આપણે સંભળાવ્યા. તો એ ત્યારે શક્ય બન્યું જ્યારે તમારી અંદર એક જાગૃત સર્જક હોય. એકલો આયોજક આ કામ નહીં કરી શકે. એટલે એ લિસ્ટ તૈયાર થતું હતું ત્યારે મને રિસ્ક લાગતું હતું કે કવિ હું કમ્ફર્ટેબલ હતો હમ. અને મેં એવું કહ્યું હતું કે ભાઈ આ ગીતમાં આવું થશે, આ ગીતમાં આવું થશે, પણ એવું કંઈ જ ના થયું. કારણ કે મને, અને કેટલીક વાર એવું થાય છે કે કાર્યક્રમોની પોતાની પણ એક કુંડળી હોય છે. જો આપણું પ્રારબ્ધ અને નિયતિ હોય તો કાર્યક્રમની પણ હોય. તો હું એવું માનું છું કે એ જેટલું સહજ રીતે થાય છે ને એમાં ક્યારેય થાક લાગતો જ નથી. એટલે આ બધી વાતથી એ એક આયોજકના ગુણની વાત કરી. બહુ સફળ કવિ છો, મને એક વસ્તુ સમજવી છે, કવિમાં ન હોવા જોઈએ તેવા 5 ગુણ કયા? ન હોવા જોઈએ એવા 5 ગુણ મારામાં કે કવિમાં? કવિમાં તો જો એટલે એમાં પાછા ડિફરન્ટ પાડવા પડશે આપણે. મારામાં જે ના હોવા જોઈએ એવા ગુણ કયા એ પણ તમને કહીશ ઉદાર ભાવે. અને ન હોવા જોઈએ એવા કવિઓના ગુણ. એક તો એ કે ટાઈમ મેનેજમેન્ટ કવિઓ પાસે ઘણી વાર નથી હોતું. સેકન્ડ થિંગ કે દરેક વખતે બહુ ઊંચો અભિપ્રાય રાખવો કે હું કવિ છું, હું તો આમ જ કરીશ, એવું પણ નથી ચાલતું. ત્રીજી વસ્તુ કે ઓડિયન્સને અંડર એસ્ટિમેટ ના કરવું કે મારે તો આ જ વાંચવું છે એટલે હું આજે આ જ વાંચીશ. પણ ત્યાં તમે એવું કરી શકો કે મારે આ 2 કવિતા તો વાંચવી જ છે અને મારા ભાગે 5 કવિતા આવી જાય તો 3 એમને ગમતી સંભળાવવી અને 2 આપણી સંભળાવવી. આગ્રહો જેટલા ઓછા થશે જીવનમાંથી એટલું સિમિલર, એટલું સ્મૂધ સમાંતરે ચાલતું જીવન થઈ જશે. અને છેલ્લી વાત કે કવિઓમાં ન હોવી જોઈએ એવી એક વાત એ કે માત્ર આપણે જે કરીએ છીએ એ જ બરાબર છે અને અંદરો અંદરની સ્પર્ધા. આમ બધા બહુ સરસ રીતે મળે, સરસ રીતે આનંદ કરે, પણ પછી બીજી જ સેકન્ડે ખબર નહીં માણસમાંય ન હોય એવા રાગદ્વેષ આવી જાય. અલબત્ત કલાકાર છે, સર્જક છે એટલે થોડું ઘણું તો રહેવાનું છે અને દરેક માણસની અધૂરપમાં જ એની મધુરપ છે. પણ જો થોડીક ઓછી થાય તો મોટું કામ થઈ શકે એમ છે. કામ તો બધાએ અલગ અલગ જ કરવાનું છે. ગુલઝાર સાહેબ એમનું કામ કરે છે, જાવેદ અખ્તર એમનું કામ કરે છે, પણ એનો મતલબ એવું નથી કે એમની વચ્ચે મૈત્રી નથી. મેં બધાની હું નજીક રહ્યો છું, ગુજરાતી સાહિત્યકારો, સર્જકો, કલાકારો સાથે તો ખરો જ, પણ એ લોકો કે જેમણે મને સપોર્ટ કર્યો અને એમણે ગુજરાતી ગાયું, ગુજરાતી સંભળાવ્યું, જેને કારણે આપણી ભાષામાં યુવાનો સ્વરોત્સવમાં આવતા થયા અને એ યુથ સાંભળે છે, તો એમનો ફાળો બહુ મોટો છે. અને જ્યારે એમને મળ્યો છું ત્યારે ખબર પડી છે કે આ લોકો એટલા માટે સમર્થ છે કે આ લોકો પોતાની કસોટીને જ મહત્વની માને છે. બીજાની કસોટી કે બીજાના પૂર્વગ્રહો એમને નડતા નથી. જો એટલું ઓછું થઈ જાય તો ગુજરાતી વાતાવરણ આઈ થિંક બહુ સમૃદ્ધ છે. મારામાં
થી લોકોએ ન શીખવા જેવી 5 બાબતો. હમ. એક તો એ કે બીજા ઉપર એટલો બધો ભરોસો મૂકી દેવો કે એ દુઃખી કરે આપણને તોય આપણને પસ્તાવો ના થાય. હમ. આ આજના જીવનમાં થોડું અઘરું છે, પણ તમે જાણો જ છો કે હું કરું છું. બીજી એક વાત એ છે કે કરેલું બધું જ કામ પૂરું કરવું જ એ જરૂરી નથી હોતું. કેટલુંક કામ સમય ઉપર પણ છોડી દેવું જોઈએ. મારા કિસ્સામાં એવું બન્યું છે કે લગભગ 70-80% કામ એવા હશે કે જે મેં હાથમાં લીધા હશે એ પૂરા કર્યા હશે, અથવા તો જે હાથમાં નથી લીધા એ મારા હાથ બહાર છે એવું નથી, પણ એના સમયની હું રાહ જોતો હોઉં છું. એટલે કદાચ મારી આજુબાજુના લોકોને પણ એવું લાગે કે આ કેમ નથી કરતા, પણ મને અંદરથી એનું ખેંચાણ બોલાવે નહીં ત્યાં સુધી હું નથી કરતો. એ પણ મારા માટે તો ખોટી બાબત છે. ત્રીજી એક બાબત એ છે કે સર્જનનો સમય જેટલો ઈશ્વરે આપ્યો છે એ બધો હું શિસ્તમાં, આનંદમાં, મોજમાં વિતાવું છું ત્યારે હું એ પણ ભૂલી જઉં છું કે કેટલીક વાર હું વધારે પડતો ઘસાવું છું. મારે એ ન કરવું જોઈએ તો પણ ચાલે, છતાં પણ હું એટલી ઇન્ટિમસી સાથે કરું છું. એ જો હું કદાચ ન કરતો તો મારી ઘણી એનર્જી બચે પણ ખરી. ચોથી વાત એ કે સામેવાળા પર એટલો બધો ભરોસો મૂકી દઉં કે પછી એ તો છૂટી જાય, પણ મારે ભાગે એ ભરોસાનું લાલન પાલન કરવાનું આવે. એટલે પરિણામે ઘણીવાર આખો કાર્યક્રમ મારા ખભા ઉપર ખેંચાતો હોય અને છતાંય હું આનંદથી એને ઉજવતો હોઉં એવું પણ બને. અને છેલ્લી વાત કે જે ટાઈમ હું લોકોને આપું છું, જે ટાઈમ હું મારા મિત્રોને આપું છું, જે ટાઈમ હું મને આપું છું, જે ટાઈમ હું મારા વાંચવાને આપું છું, એનાથી થોડો ઘણો વધારે ટાઈમ હું જો મારા એકાંતને આપું તો હજુ જે મારે સમૃદ્ધિ ઉપર જવું છે એમાં હું જઈ શકું. વાહ. કવિતા પછી વાત કરવી છે. તમે બહુ જ લખ્યું છે પ્રેમ પર. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે બીજું કશું જ નહીં, આપણા મૌનને સમજી શકે એવી લાગણી. પ્રેમ એક જ વાર થાય કે 2 વાર થાય? ઘણી બધી વાર થવો જોઈએ, પણ જેટલી વાર થાય એટલી વાર પહેલી જ વાર થવો જોઈએ. પ્રેમમાં ફરિયાદો બહુ હોય છે. ફરિયાદ હોવાનું કારણ શું? ફરિયાદ હોય તો પ્રેમ જ ના હોય, તો પછી એ બીજું કંઈ પણ હોઈ શકે. તો પછી તમે નોકરી ઉપર જાઓ છો અને પ્રેમ કરો છો એ સરખું જ છે. પ્રેમમાં ફરિયાદો નથી હોતી. પહેલી વાર પ્રેમની અનુભૂતિ થઈ હોય અને તમારાથી લખાઈ ગઈ હોય એવી લાઈન યાદ છે? એવી મારા જીવનમાં એવું છે કે જે પહેલા લખાયું છે પછી થયું હોય છે. મને ખબર નહીં કેમ, પણ હું કોરા કાગળને જોઉં અને હું કશુંક લખું ને ત્યારે હું જ મારી કુંડળી લખતો હોઉં એવો અનુભવ થયો છે. આજે પણ તમે આવ્યા પહેલા હું કોલમ લખતો હતો ત્યારે મેં એવું જ વિચાર્યું કે આ થશે નજીકના. છંદોબદ્ધ જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતની જે ગઝલો હતી એમાંથી 2 શેર કહું. ઇરશાદ. પ્રેમમાં તો એમ થાતું હોય છે, હા. વાયરાસમ કોઈ વાતું હોય છે, વાહ વાહ. નામ લખવાનું હજુ બાકી હતું, એ જ પાનામાં જીવાતું હોય છે. ક્યાં વાત છે. વાહ વાહ. આટલા બધા પુસ્તકો તમે લખ્યા છે, તમારા દિલની નજીક રહેલું પુસ્તક કયું સૌથી વધુ નજીક હોય? લિખિતંગ રાધા. એનું કારણ? એક તો હું એ પુસ્તક લખતો તો એની સમાંતરે કૃષ્ણપૂર્વક ચાલતું હતું. એટલે સવારે શુદ્ધ જ્ઞાન ઉપર હું લખું વાત ને સાંજે એકદમ અણિશુદ્ધ ભક્તિ દેખાય. મને એવું થયું કે રાધા અને કૃષ્ણ 2 બહુ જુદા, ઘનિષ્ઠ અને છતાંય પોતપોતાનું અસ્તિત્વ લઈને જન્મેલા આ પૃથ્વી પરના એક સમયના ચમત્કારો છે. તો મને એવું થયું કે આ કેવું આકર્ષણ છે રાધાજીનું કે જ્યાં ફરિયાદ પણ નથી, આવવાના જ નથી એની ખબર છે, એટલે કોઈ સ્થિતિ જ નથી. રાહ તમે જોતા હો તો એમ કહેવાય ને કે તમે રાહ જુઓ છો, પણ એવી રાહ પણ નથી જોવાની. એટલે કોઈ બધા અભાવો પછીનો ભાવ, એવી શક્તિ છે રાધા. ત્યારે એમના વિશે લખતા મને લાગે છે કે મારા સ્વભાવ વિરુદ્ધ મને રડવાનું ગમતું પણ નથી, અને મને એવું થાય કે એટલી બધી ક્ષણો છે આનંદની, હસવાની, તો પછી રડીને શું કામ? છતાંય
આંસુ રાધાએ રડાવ્યો છે. આંસુની જે વિનાશ છે એ હા, કાગળ પર રાધાએ ઉતરી તો મને હશે ને. રડાવ્યો છે. અને હું એવું માનું છું કે એટલે રડ્યો નથી એનો મતલબ એવો નથી કે હું નિષ્ઠુર છું, ક્રૂર છું, પણ મારા એક્સપ્રેશનમાં મને મારા સંજોગોએ એવી વાત ઊભી કરીને આપી છે કે દોસ્ત, એના માટે પાછળની ઘણી જિંદગી હશે, અત્યારે રહેવા દે, અથવા તારા માટે નહીં હોય. જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે દુઆ કરજો. બેફામ સાહેબનો શેર છે. વાહ વાહ ઘણા એવાય છે જેની દુઆ સારી નથી હોતી. વાહ. મને હમણાં જ તાજેતરમાં હું કપિલ શર્માનો એપિસોડ જોતો હતો, એમાં સલીમ સાહેબની એક વાત મને બહુ ગમી. સલીમ સાહેબે કહેલી, એમણે કહ્યું કે તમારા આંસુ લૂછવા માટે તમે જ્યારે બીજી વ્યક્તિને કહો છો ત્યારે એટલું યાદ રાખજો કે એ વ્યક્તિ આંસુ તો લૂછી આપશે, પણ પછી એ લૂછેલા આંસુની કિંમત પણ તમારે ચૂકવવી પડશે. વાહ. એનો મતલબ એવો સહેજ પણ નથી કે હું સભાનતા રાખું છું અને નથી રડતો, પણ એનો મતલબ એ છે કે હું કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, હું મારી જાતે સબર છું. વાહ. પણ જે તમે કહ્યું કે હું સવારે કૃષ્ણપૂર્વક લખતો હોઉં, સાંજે લિખિત રાધા, આ શબ્દોનું સ્વિચ ઓવર એ એક ડિફિકલ્ટ છે, કેટલું અઘરું થાય. બહુ ડિફિકલ્ટ છે. કારણ કે કૃષ્ણપૂર્વક જ્યારે હું લખતો હતો ત્યારે એકદમ સભાનતા સાથે લખતો, કારણ કે મને ખબર છે કે આમાં જે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું છે એનો આસ્વાદ જ કરવાનો છે. એટલે મારે એમાં મારા ફોકસમાં હતું કે આજના છોકરાઓને કૃષ્ણપૂર્વક વાંચવી શું કામ જોઈએ. આટલા બધા ગીતા ઉપરના ગ્રંથો છે તો એ કૃષ્ણપૂર્વક શું કામ લે. ત્યારે મારા મનમાં એ ફોકસ વાત હતી કે મારે એમને સમજાય એવી જ ભાષામાં આ લખવું છે. આ કોઈ વિદ્વતજન માટે લખાયેલું પુસ્તક નથી, પણ તમે એક આખો અધ્યાય વાંચો અને એ અધ્યાયનો સારાંશ તમને 3 કે 4 પાનામાં મળી રહે તો તમે એ 3-4 પાના પછી બીજા પુસ્તકો સુધી પહોંચી શકાય. એના માટેનું એક કર્મ હતું. ત્યારે એ બહુ જુદું હતું. એવું નથી કે કૃષ્ણપૂર્વક લખતા મને તકલીફ નથી પડી, કારણ કે શુદ્ધ વાત છે, જીવનની લગોલગ જીવાયેલી. મને એક પણ ક્ષણ એવી નથી લાગતી કે જે ગીતાની બહારની ક્ષણ હોય. અને એની સામે રાધા છે કે મને એવી એક પણ ક્ષણ નથી લાગતી કે જેમાં કલ્પના ઉમેરવી ના પડે. તમારે ધારવું જ પડે કે કદાચ રાધાજીએ આમ કર્યું હશે, કદાચ રાધાજીએ આમ કર્યું હશે. તો બહુ ડિફિકલ્ટ છે બંને વસ્તુ, પણ ત્યાં જ તો તમારું સર્જકત્વ કામ આવે છે. સર્જક એટલે તો બેલેન્સ છે, બેલેન્સ કરે છે. બોલાયેલો શબ્દ જ એ કવિતામાં ઉપયોગે છે. કલા જીવનમાંથી જ આવે છે, જીવનની બહારનું તત્વ નથી કલા, પણ જીવનમાંથી આવે છે ત્યારે એક કલા થાય છે, પછી એમાં પણ એનું પોતાનું જીવન હોય છે. એ અનુભૂતિ. હું અભિનેતાને કોઈને મળ્યો હોઉં ત્યારે વાત કરે કે આ પાત્રને હું જીવ્યો, એમ સર્જક તરીકે તમે લખતા હોય ત્યારે પાત્રને જીવવાનું થાય એવું બને. બિલકુલ. હું જ્યારે નાટક લખતો હોઉં ત્યારે નાટકના જેટલા પાત્રો હોય 8-10, તો એ બધાની ભાષા જુદી હોય, એ બધાની રહેણી કહેણી જુદી હોય, તો એ બધી જ ભાષા, બધું જ જીવન, બધું જ મારે જીવવું પડે. ઘણીવાર એવું બને કે હું મમ્મીનો ડાયલોગ લખતો હોઉં અને મમ્મીનો એક સેન્સિટિવ ડાયલોગ આવ્યો ત્યારે હું રડતો હોઉં અને એની સામે પપ્પાનો આક્રોશ હોય બીજા ડાયલોગ, ત્યારે મારે મારી જાતને સંભાળીને એ ડાયલોગ ઉપર જવું પડે. તો અભિનેતા તો પછી આવે છે, ડિરેક્ટર તો પછી આવે છે. પહેલા તો લેખકે કાગળ ઉપર એણે જીવી લીધી છે. એટલે હું ઘણીવાર કહું છું કે હું એકે પ્રીમિયરમાં તમને નહીં દેખવા મળતો, મારા નાટકમાં પણ નહોતો ગયો, ફિલ્મોમાં પણ નથી. એનું કારણ એ છે કે મારાથી એ જીવાઈ ગયું છે અને હવે હું જઈશ તો એમાં હું કશો ઉમેરો નથી કરી શકવાનો. એના કરતાં હું કશુંક નવું, સારું અને વધુ આગળ કામ કરું એવું જો મારાથી થઈ શકે તો હું મારી જાતને વધારે સમૃદ્ધ માનું. તમે જોયું હું શિસ્ત શીખ્યો છું, શિસ્ત સુરેશ દલાલનું નામ લઈને. અડધી રાત્રે કાર્યક્રમ પતે પછી તમારી સવાર તો સૂરજ ઉગે પહેલા થઈ જાય છે. ફિટનેસ માટે સતત તમે મથતા રહો છો, એ પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે. હા, ફિટનેસ માટે પાછો આખો એક અલગ પોડકાસ્ટ થયો છે. ઓકે. એ આપણે 5મી ઓગસ્ટે કરીશું, ફ્રેન્ડશિપ ડેના દિવસે. વાહ. પણ થાકતા નથી કવિ? મેં અગાઉ પણ કહ્યું કે કામ કરતો હું તો થાકું, પણ કામની રીતે હું નથી લેતો કોઈ પણ વાતને, એટલે નથી થાકતો. મૂળ વાત તો એ છે કે મારું પહેલા એવું મન હતું કે આપણે જીમમાં જઈએ, પૈસા ભરીએ એટલે વજન ઉતરી જ જાય. હવે બેઝિકલી શું થાય કે આપણે બધાની પ્રવૃત્તિ એવી કે આપણે
બેઠા બેઠા જ કામ કરવાનું. કામ કરવાનું. અને બધા ડૉક્ટર મિત્રો બધા આપણા સ્નેહીઓ છે, પ્રેમ રાખે એટલે સલાહ પણ શાલીનતાથી આપે કે થોડું આમ કરો આમ કરો. આપણે પણ શાલીનતાથી કહીએ કે ના મેં જીમમાં પૈસા ભર્યા છે. એ અમદાવાદમાં કેટલાય જીમ એવા હશે કે જેમાં મેં પૈસા ભર્યા હશે. એની પરથી એ મારા મળેલા પુરસ્કારોનો આંક આપણે જોઈ શકીએ. પણ પછી એક સવારે એવું થયું કે ના, આ બધું તો છે જ, પણ આ બધાની સાથે આપણા આઇકોન જીવનના દરેક મુકામે આપણને સપોર્ટ કરતા હોય. બક્ષીબાબુને આટલા વર્ષોથી વાંચતો તો એમની એક વાત મને ગમી કે ટમી ના હોવી જોઈએ, સવારે તો કસરત કરવી જોઈએ. એટલે મને પણ થયું કે ના, આ મારે જીવનમાં ઉતારવું જોઈએ. અને પછી એક દિવસ નક્કી કર્યું કે ના, આપણે કરવું છે આ. અને તમને ખબર છે કે હું એકવાર મન પર લઈ લઉં તો પછી એ પૂરી વાત કરીને રહું. ત્યારથી લઈને આજ સુધી એટલે એપ્રોક્સિમેટ 8-9 મહિના થયા છે, પણ મેં હાર્ડલી 2 કે 4 દિવસ જીમ નહીં કર્યું હોય. એ પણ બહારગામ હોઉં તો. બહારગામ પણ હું જીમ કરતો હોઉં છું. એટલે ચીટ ડે જેવું તમારે ચીટ ડે જે લોકો રાખે છે એ લોકો ઉપર મને વહેમ છે. કારણ કે આખું અઠવાડિયું તમે પાલન કર્યું હોય ને પછી એક દિવસ તમે બધું જમી લો અને ફરી લો ને તો પછી તો તમારા એ 6 દિવસ રદ બાતલ જાય. તમે પૂછી જોજો આના નિષ્ણાતોને, હું કહું છું એવો જ મત એમનો હશે. એટલે મને એવું લાગે છે કે એવા કોઈ ડે હોતા નથી. બીજું કે કશું બાંધવાનું છે જ નહીં. મેં કશું બાંધ્યું જ નથી. મેં મને મુક્ત કર્યો છે. મૂળ વાત તો એ છે. મેં એવું કહ્યું જ નથી કે હું મીઠું નથી ખાવાનું, હું શુગર નથી ખાવાનું, હું જીમ કરીશ તો મારે નિયમિત આમ કરી લેવું છે, આમ તેમ. મેં ખાલી એક જીવનનો ક્રમ જે આપણા શાસ્ત્રોમાં આપણા વડીલોએ આપણી પરંપરામાં છે એને શરૂ કર્યો. હજી તો હું પાશેરામાં પહેલી પૂણી છું એટલે હું કશું કહું એ બરાબર નથી, પણ મને ગમે કે સાંજે 6 ને 10 પહેલા જમી લેવું જોઈએ. તો એનું હું પાલન કરું છું. કાર્યક્રમમાં હોઉં તો પણ કરું છું. મને એ ગમે કે સવારે ઉઠીને યોગ પ્રાણાયામ ધ્યાન કરીને તમે થોડી કસરત કરો તો એ તમારા શરીર માટે જરૂરી જ છે. તમારો શબ્દ પણ તમે જે ફિલ્ડમાં હો એમાં એ તમને મદદરૂપ થાય જ છે. આ મેં અનુભવ્યું છે, તો હું એ કરું છું. અગેન આપણા ફીલ્ડ પર જ પાછા આવીએ. તમે કવિતાને જીવો છો. હવે કવિતા 600 વર્ષની ઓલમોસ્ટ થવા આવી છે. એ 600 વર્ષને ઉજવવાનો વિચાર અંકિત ત્રિવેદીને જ આવે અને ઉજવવા માટેની તૈયારીઓ તમે શરૂ કરી છે. પણ તમે 600 વર્ષની કવિતાને ઉજવો એ પહેલા એ જુદા જુદા દાયકાના જે કવિઓ છે એમનું હું નામ લઉં અને તમારે એમનો એક શેર કે તમને ગમતી રચના કહેવાની. આવો એક રેપિડ ફાયર છે, આ પણ જુદા પ્રકારનું છે, સાહિત્ય છે એટલે. ચોક્કસ. નરસિંહ મહેતા. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. બકઠા. નવા સંબંધોનો સમય રસ ભીનો પણ ગયો. વાહ. સુંદરમ. ઝાંઝર અલક મલકથી આવ્યું રે, મને વાલાએ પગમાં પહેરાવ્યું રે. મારું ઝમકે ઝમઝમ ઝાંઝર્યું. મને જે બહુ ગમે છે વેણીભાઈ. છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું. બીના છમાછમ ઝરણા નાચત નાચત નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. ક્યા વાત હે. બાલમુકુંદજી. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચિન્હ ગારી પહેલી જોઈજી, એકલ બપોરે તને જોઈ મારી રાણી, અક્કલ પડી કી મેં તો ખોઈજી. આવું જે ગમતું નામ હરીન્દ્ર દવે. આવજો કહીને તમે ચાલ્યા ગયા ને હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. વાહ વાહ વાહ. ઘણા બધા શેરમાં જે ઘાયલ કરી જાય છે ઘાયલ સાહેબ. ઘાયલ સાહેબનો એક શેર મને બહુ ગમે છે. ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા. ઓહ વાહ વાહ વાહ. મરીઝ. લેવા ગયો જો પ્યાર તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો,
આહ, રહેતો હતો કદીક જે જુલ્ફોની છાયમાં, મારા નસીબમાંથી એ અંધકાર અંધકાર પણ પણ ગયો. ગયો. ક્યાં વાત છે, વાહ. સૈફ પાલનપુરી સાહેબ. સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો, સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો, ઘરની બહાર આવતા થાકી જવાય છે. ક્યાં વાત છે. આદિલ મંસૂરી સાહેબ. આદિલ સાહેબનો એક શેર છે કે આદિલ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો. હા, આદિલ. આદિલ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો, પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ. વાહ વાહ. અંકિત ત્રિવેદી. એટલા બધા છે કે એક કહી દઉં, સૂર્યનું પહેલું કિરણ દીકરીની આંખો પર પડે હમ. એ વિષય પર શું ગઝલ લખવાની તમને આવડે? વાહ વાહ વાહ. આ થઈ કવિના નામ અને એમના શેરની વાત. સંબંધો પર પણ આવી રીતે રમી શકાય, જેમ કે પ્રેમ. આટલી નર્વસ થાય છે શું? આવને આટલી. તારું જાય છે શું? આહા, ક્યાં હું વાત. તો પ્રેમમાં ટેવાયો છું, તારી પહેલી ટ્રાય છે શું? વાહ વાહ. દોસ્તી. જીવનની સમી સાંજે મારે, સૈફ સાહેબ છે, હા. જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ. નામ હતા. વીરા. હરીન્દ્ર દવે. આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું, પણ એક રાત નિભાવી લેવી છે, આકાશના દુશ્મન કોણ કરે? આહા. માં. મરી સાહેબ. મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે, હા. મોહબ્બતના ના દુઃખની આ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ માં યાદ આવી. હા. બાપ. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા, હમ. એવા મારા પિતા. આહ. કયા વગર જે શીખવાડે એવો શિક્ષક જેનામાં, એ પિતા મારામાં જીવે, હું જીવું એનામાં. વાહ સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા, એવા મારા પિતા. વાહ વાહ. એટલે કઈ કેટલી રચનાઓ આવી રીતે વાત કરી છે, દર્શકો સાથે વાત કરી શકાય. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં છેલ્લી ઘટના તમારી જાણવી છે ફેન મોમેન્ટ, જે ક્યાંક તમે ગયા છો જ્યાં તમને અપેક્ષા જ ન હોય કે અહીંયા કોઈક મળી જશે, એવી વખતે કોઈક એવો ફેન મળ્યો હોય, એવી એક ઘટના યાદ શાક કરો. લેવા જવું ત્યારે, શાક લેવા, કવિ શાક લેવા જાય. હું શાક લેવા જવું, મને બહુ ગમે. હા. અલગ અલગ જગ્યાએ જવું, બહુ વિષયો મળે છે શાક ખરીદતી વખતે. ત્યારે શાક ખરીદતી વખતે શાક જે વેચનારો હોય અથવા વેચનારી હોય એને બહુ ખ્યાલ ના હોય આપણા વિશે, હા. અને આપણે બી એવા બ્રહ્મા ના રહેવું જોઈએ. વેણીભાઈ પુરોહિત તો કહેતા ઘાટકોપર કવિ સંમેલન હોય કે આ અત્યારે જે બધા તાળીઓ પાડે છે એ કાલ સવારે હું શાકની લારી ઉપર ઊભો હોઈશ તો એક જણ ઓળખશે નહીં. વાહ. અને બહુ વિષયો ત્યાંથી તમને મળે, સંચાલનના, કવિતાના. માણસે જાહેર જીવનને જુદી રીતે જોવું જોઈએ, આપણે ત્યાં નથી જોતા એ તકલીફ છે. પણ હું શાક, મને મારા શોખમાં મેં લખેલું પણ છે કે મને શાક ખરીદવું ગમે છે, અને ભાવ વધે છે ત્યારે તકલીફ પણ પડે છે, પણ પછી સમજું છું કે યાર એ લોકોનો એમાં કંઈ વાંક જ નથી, આપણે ખોટી જગ્યાએ, એ લોકો પણ આપણી જેમ જ છે. હું એવું જ્યારે શાક લેવા જવું ત્યારે થાય કે લેતો હોઉં અને પછી કોઈક બેન બાજુમાં જ ઊભા હોય, હવે મારું ખરીદવાનું પૂરું થયું હોય અને હું જોડે કોઈકને લઈને ગયો હોઉં, શંકર હોય મારો ડ્રાઈવર કે મિત્ર હોય કે, તો મને ખબર તો પડી જ જાય કે હમણાં આ પૂછશે કે તમે પેલા અંકિત ત્રિવેદી, આપણો વેશ જુદો, ગણવેશ જુદો, એટલે 5-10 મિનિટ તો એમાં જાય. હું કારેલાના ભાવ પૂછતો હોઉં, તુવેરો 250-500 લેવી એ પૂછતો હોઉં, ત્યાં સુધીમાં એ નિર્ણય ના કરે કે આ એ જ અંકિત ત્રિવેદી હશે. પછી અવાજથી થોડો પ્રયત્ન કરે, પછી પાછું ખોલે ઇન્સ્ટાગ્રામ, રીલ જોવે, પછી નક્કી કરે કે હા એ છે તો એ. પછી હળવેક રહીને કે સાહેબ તમે, મેં કીધું હા હું એ જ. અને પછી એ કંઈ પણ પૂછે એ પહેલાં જ કહું સેલ્ફી લેવી છે, એટલે કે હા સેલ્ફી લેવી. મેં કીધું શાક આવવું જોઈએ કે ના આવવું જોઈએ, કે ના ના શાક આવવું જોઈએ. મેં કીધું ચોક્કસ. તો મને ગમે. હવે એ શાકવાળાઓ જે છે, હવે ઘણી વાર એવું થાય કે 1-1.5 મહિનો ના ગયો અમેરિકા હોઉં ત્યાં,
તો એમને તો એવી ખબર ના હોય કે હું અમેરિકા છું કે ફોરેન છું. એટલે એ જુદી રીતે પૂછે કે સાહેબ તબિયત તો સારી હતી ને, માદા બધા નતા પડ્યા ને, 1.5-2 મહિનાથી આવ્યા નથી. એટલે આહા. મને વધારે મજા આવે કે એ મોમેન્ટમાં હું જે જીવું છું એ મને સૌથી વધારે અપીલ કરે છે. વાહ. કવિ, હું આમ તો તમારા બધા જ સવાલ જુદા હતા, અગાઉના પોડકાસ્ટમાં પૂછ્યા હોય એ અને આ બધા જ સવાલ જુદા હતા, પણ એક સવાલ હું રિપીટ કરું છું દરેક પોડકાસ્ટમાં. તમને ફરીથી ભગવાન મોકો આપે કે તને જે ક્ષણ ગમતી હોય સૌથી વધારે એ ફરીથી જીવવી હોય તો જીવ, તો તમે કઈ ક્ષણને જીવો? હું સુરેશ દલાલ અને ઉત્પલ ભાયાણી મરીન પ્લાઝામાં સાંજે બેસતા અને જે વાતો કરતા એ ફરીથી જીવવા માંગુ. આ એક ક્ષણ. અને બીજી ક્ષણ મારી કાંતાબા જોડે હું કાર્યક્રમ પતાવીને ઘરે આવીને હું હિંચકા પર બેઠો હું, 2-2:30 વાગે હું આવ્યો હું, અને છતાંય એને જગાડું અને કહું કે ઊભી થા, મારે વાતો કરવી છે. અને એ જાગે અને અમે વાતો કરીએ, એ મને ફરી જીવવા મળે તો હું ચોક્કસ જીવું. પણ મને એવું લાગે છે કે અગેન મેં કીધું એમ કે નિયતિ એનું કામ કરે છે. એમનો મારી સાથેનો જે નાતો હતો એ સ્થૂળ રૂપે પત્યો છે. હજી એ વાતો તો ચાલુ જ છે. હવે મરીન પ્લાઝા મનમાં જામે છે ક્યાં વાત. અને હિંચકો એનો એ જ છે. સામે થોડી ખાલી જગ્યા હોય છે, એને ભરેલી ધારી લેવી, એ તો સાચું કવિ કર્મ છે. વાહ. અને અમુક એવી ક્ષણ હશે જેને ડિલીટ કરવાની જો ભગવાન તક આપે ને તો એ ક્ષણને ડિલીટ કરી દેવી હોય. હું જીતુભાઈ સાચું કહું, હું આનંદ, પીડા, વ્યથા, બેચેની, અજંપો, નિરાશા, હતાશા, ઉદાસી, આ બધાને અલગ જોતો જ નથી. તમે મને અનુભવો છો, ઓળખો છો. મેં કોઈ વિશે હું ક્યારેક નિરાશ થયો હોઈશ, માણસ છું, પણ હું હતાશ થવું એવો વ્યક્તિ નથી. મેં ક્યારેય એ બાબત પર ધ્યાન જ નથી આપ્યું. અને મને અગેન પાછું હું ત્રીજી વાર કહું છું કે નિયતિ અને પ્રારબ્ધ ઉપર પુષ્કળ ભરોસો છે. એટલે જે આવ્યું છે એ તો તમારે જીવવાનું જ છે. તો તમે ના છૂટકે જીવો એના કરતાં તમે મોજથી એને અનુભવો તો એનો આનંદ જુદો છે. તો કશું ડિલીટ કરવા જેવું તો મને લાગતું જ નથી. એડિટ કરવા જેવું લાગે છે. એ તમે જ્યારે હોવ છો ત્યારે હું હાર્દિકને કહી દેતો હોઉં છું. તો બહુ બધી વાતો તમારી સાથે હજી એ બાકી છે. જેમ એમણે જેટલું લખ્યું છે, એ જેટલું બોલ્યા છે, એના કરતાં અનેક ગણી વાતો એમની સાથે એકાંતમાં થઈ છે, સાથે બેસીને થઈ છે, એમને માણ્યા છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં ફરી પણ ક્યારેક અંકિતભાઈને મળીશું અને એમને અલગથી ખોલવાનો પ્રયત્ન કરીશું. આશા છે બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આજે આપને આનંદ આવ્યો હશે. થેન્ક યુ. નમસ્કાર.